લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના રાધનપુરમાં ગેરકાયદેસર ખનનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખનન માફિયાઓએ ખેડૂતની જાણ બહાર જ રાતોરાત ખેતીની જમીનમાંથી હજારો ટન માટી ખોદી કાઢી ખેતરને તળાવમાં ફેરવી દીધું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સમગ્ર મામલે રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગે તપાસ શરૂ કરી છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં ગેરકાયદેસર ખનનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખનન માફિયાઓએ ખેડૂતની જાણ બહાર જ રાતોરાત ખેતીની જમીનમાંથી હજારો ટન માટી ખોદી કાઢી ખેતરને તળાવમાં ફેરવી દીધું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સમગ્ર મામલે રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગે તપાસ શરૂ કરી છે. રાધનપુર વિસ્તારમાં આવેલી ખેતીની જમીનમાં રાત્રિના સમયે જેસીબી, ઇટાચી અને ડમ્પરો દ્વારા મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેતરમાંથી હજારો ટન માટી કાઢી અન્ય સ્થળે પુરાણ માટે લઈ જવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ખેડૂત અને સ્થાનિકોના જણાવ્યા મુજબ ખોદકામ બાદ ફળદ્રુપ ખેતીની જમીન વિશાળ ખાડામાં ફેરવાઈ ગઈ છે. સમગ્ર મામલે તંત્ર સમક્ષ રજૂઆત થતાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મદદનીશ ખાણ ખનીજ અધિકારીના જણાવ્યા મુજબ ખોદકામ થયાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. હવે સ્થળની માપણી, જમીનની માલિકી અને જવાબદારોની ઓળખ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સવાલ એ છે કે જો રાત્રે કલાકો સુધી ભારે મશીનરીથી ખોદકામ થતું હતું તો સ્થાનિક તંત્ર અને જવાબદાર વિભાગોની નજરે કેમ ન પડી? હવે તપાસ બાદ ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌની નજર છે. રિપોર્ટર નરેશ ઠાકોર, રાધનપુર.